મસ્ત મજાના મિની બ્લોગમાં આપનું વેલકમ છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે મસ્ત મજાને મંગળવાર છે એટલે ખીર કરી છે, પૂરી કરી છે અને બટેકાની સૂકી ભાજી જેવું શાક કરવાનું છે. અને પછી એવી ઈચ્છા છે કે મંગળવાર છે એટલે મારા કાકાની ડોટર છે નાનકડી એ તલેને જમાડી દો આજે, એટલે એવું મનમાં ઈચ્છા છે એટલે આજે હું પૂરી કરીશ. મસ્ત મજાની જો ખીર રેડી કરી લીધી છે, સરસ ખીર રેડી થઈ ગઈ છે અને પૂરીનો લોટ બાંધી લીધો છે. મસ્ત મજાની પૂરી કરી લઈ, પછી જમવા બોલાવી લઈ અને ભેગી બટેકા બાફી લીધા છે. લાડી સૂકી ભાજી મસ્ત વઘાર લઉં અને પછી એને જમવા બોલાવી લઈશ. મસ્ત મજાનું જમી લઈએ. પેલા આપણે એને બોલાવી આવી અને એ મસ્ત મજાની ખીર ને પૂરી ખવડાવી દઈએ એને, કેમ કે એને સૂકી ભાજી બહુ ભાવે નહીં, એટલે મસ્ત મજાની ખીર પૂરી એને ખવડાવી દે. પછી હું સૂકી ભાજી વઘારીશ અને મસ્ત મજાનું અમે જમશી. કામ યાદ આવ્યું તો જાય છે અમે અમારા નાનીના ઘરે, જયુના નાનીના ઘરે. મસ્ત મજાના ઈના નાનીના ઘરે જાય, થોડીક વાર બેસી પછી ઘરે આવીને અમે જમશી. કેમ છો? કેમ છો? મજામાં? બોલ મજામાં. કેના ઘર જાઉં છું? ઘરેથી સરસ હાલતા થઈ ગયા આપણે ઈના નાનીના ઘરે જવા. બપોર તડકો થઈ ગયો છે તો એ ઠંડી લાગતી હતી એટલે સ્વેટર પહેરેલું હતું. ઈના નાની ઘરે પહોંચ્યા, ઈના નાની રાખડી કરતા હતા, પાયલ બેને રાખડી કરતા હતા અને ચંદ્રિકા કાકી જયુને રમાડતા હતા અને હું ને ચંદ્રિકા કાકી મસ્ત મજાની વાતો કરતા હતા. કાકીના ઘરે ત્યાંથી આવી ગયા છીએ, બપોરનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાનું એ લોકોએ જમી લીધું છે અને હવે અમે ઘરે આવીને ઘરે આવ્યા છીએ. સૂકી ભાજી વઘાર લઈ અને મસ્ત મજાનું અમે પણ જમી લઈ. જયુભાઈ સુઈ ગયા હતા અને હું મારી સિરિયલ જોતી હતી. થોડીક વાર સિરિયલ જોઈ લઉં પછી હું પણ સુઈ જઈશ. આજનો દિવસ બહુ મસ્ત ગયો છે. સવારના પૂરમાં મસ્ત મજાનું ખીર ને પૂરીનું મસ્ત આયોજન હતું. આજ મંગળવાર હતો એટલે મસ્ત મજાની ખીર પૂરી બનાવી હતી, સૂકી ભાજી બનાવી હતી. મસ્ત મજાનું હેતલબેનને જમાડી દીધું, પછી મેં પણ જમી લીધું અને બપોરે મસ્ત મજાનું અમે નીની કરી લીધી અને મસ્ત મજાની નીંદર કરી ઉઠી અને ચા પાણી પી લીધા. મસ્ત ફ્રેશ થઈને બેઠા હતા. પછી ડિસાઈડ કર્યું કે સાંજનું મેનુ જમવાનું શું બનાવશી. ભાઈ બેંકેથી આવી ગયા એટલે ભાઈને પૂછ્યું, નવનીતને પૂછ્યું. પછી એ લોકોની એવી રાય હતી કે આલુ પરોઠા ખાવા છે, એટલે મસ્ત મજાના આલુ પરોઠા બનાવ્યા હતા. આલુ પરોઠામાં મસ્ત મજાની મકાઈ અને ડુંગળી, ટમેટા અને બટેકાનો મસાલો મસ્ત નાખી અને સરસ મજાના બનાવ્યા હતા ગાઈસ. બહુ મજા આવી અમને બધાને. મસ્ત મજાનું જમી અમે આ રૂમમાં આવી ગયા છીએ. નવનીતને બારે લગ્નનું કામ હતું એટલે એ બાર લગ્નનું કામ કરવા ગયા છે. હું ને જોયું આવીને આ રૂમમાં ટીવી જોઈ છે. મસ્ત મજાનું ટીવી અમારું ચાલુ છે. બાય. નેક્સ્ટ બ્લોગ આવશે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મહાદેવર.